તો કેમ છે યુટ્યુબ ફેમિલી? મજામાં છે? મારા બ્લોગ જોતા બધા મજામાં તો હોય તો અત્યારે જો શાંતિ છે. અને અહીંયા જો બે નિશાળ છે, એકને જગ્યાએ, બીજે કાંઈ આટલી બધી ઓર અને સરકારી છે. અને હું છે ને આમાં ભણેલો, આમાં નહીં, કેમ કે અહીંયા 8 સુધી જ છે, એટલે બેમાં 8 સુધી જ છે ધોરણ, પણ બે એક જ છે એમ. એક નાની પાળી અને એક મોટી પાળી. હવે એકારે બે પાળી આવી કે કેમ કે બે બને નાખી, નકર બે પાળી હતી. એક સવારે જવાનું અને એક બપોરે એટલે બપોરથી 5 બે પાળી હતી. અત્યારે થઈ ગઈ છે બે એક હારે, પણ અત્યારે રવિવાર છે એટલે અત્યારે રજા છે, એટલે મેં કીધું હાલો બ્લોગ બનાવી નાખું. આપણે ડેલી બ્લોગ વિચાર્યું છે બનાવવાનું. કાંઈ નહીં, આપણે ડેલી બ્લોગ કન્ટિન્યુ કરીશું અને કાંઈ નહીં, બ્લોગમાં તમે બનાવી રહેજો. આમ જુઓ તો ખરી, આમ બધે વરસાદ અંધાર્યો. સવારમાં જોયું ને તો કાંઈ નહોતું, તમે જોયું હતું ને. અત્યારે આમ તો આમ કાળું કાળું થઈ ગયું બધે, આમ ધુમ્મસ શું આમ અંધારું થઈ ગયું ને એવું. તો આમ જો પ્રિન્સ આવી ગયો છે. આ છે આપણો શું કહેવાય આમ ફેરમાં ને ઓલો ધીનતાણા નાના સિરિયલમાં થાય એમ કરે છે. આમ ઓલું કેમ ગોર ગોર સિરિયલ ન ચાલતી હોય તો આમ ગોર ગોર ફેરા રાખે, એમ ફેરા રાખે. મારે પાછો તારો કેમેરો મારે પાછો આમ 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 કરવો પડે. આમ બહુ વિડીયોમાં આવતો, પછી આ છે ને થોડોક સપોર્ટ ઓછો કરવા માંડ્યો. હવે હું થઈ ગયું એને કંઈ ખબર નહીં આપણને. સપોર્ટ મી અત્યારે જો ખારો ફોન લીધો ને તો આગળ માંડ્યો. હવે વિડીયો ઉતારી દે, નકર કે વિડીયો ઉતારવો હોય ને તો એ કે ટાઈમ નથી, કા દડા બેડરૂમમાં છે. પછી અત્યારે તો આવો માંડ્યો છે અને તમારો બોલ એનો ખોલું છું એટલે તો હું કા હા મીઠું આને ગમે ત્યારે બોલાવું ને તો આપણે એમ જ કે હાલો વિડીયો ઉતારો, ટાઈમ હોય એટલે એ આવે જ તે. આનો તો એક વાયરલ થઈ ગયો છે યુટ્યુબમાં, 2 લાખ કંઈ એમ થઈ ગયો છે. તો અમે જો ટેકનોલોજી વાળું કામ કર્યું છે. તો આ અહીંયા છે ને આ ધોળું ધોળું એટલે સૂનો માર્યો, ઓલું શું કહેવાય એને કે કેમિકલ માર્યું છે, પણ તોય વરસાદ આમ ભરાઈ જાય. એમ તો હેઠે પાણી નથી આવતું, પણ અમે ટેકનોલોજીમાં જો આ નોઝર છે ને તો સીધું નોઝરમાંથી પાણી કાઢીને સીધું હેઠે જાય એવું કર્યું છે અમે. બીજી તો એવું નહીં, એક જો અહીંયા છે આપણે નાઈ કરેલી છે. આમ કરી વરસાદ હારી પત આવી જાય તો ભરાઈ જાય, પછી કાંઈ ને નોઝરમાંથી પાણી વહી જાય સીધું હેઠું, આમ કરાય. એટલે તમારે પણ આવું પાણી ભરાઈ રહેતું હોય તો, કેમ કે આ અંદર ખાડા પડી જશે, ધાબુ થોડુંક હેઠું એવું છે, એટલે બહુ જૂનું છે એટલે લાગે ને. અહીં પહેલાં છે ને ગોડાઉન નહોતું, અહીં બધાના વાડા હતા અને અહીં બધું આમ ગોહા જેવું હતું, નાનકડું ઘાસ જ ઉગી જતું. પણ આ એક આ ગોડાઉન બની ગયું છે. અહીં તો એટલી જગ્યા ખાલી જ છે. જો અહીં તે તો જો એટલું ઉગી જતું, અહીં એના કરતાં પહેલાં વધુ ઉગતું. ત્યારથી હું વિડીયો બનાવું છું, પણ હજે સફળ નથી થયો. કાંઈ નહીં, આપણે રેગ્યુલર ડેલી વિડીયો તો નાખશું જ તે, ભલે સપોર્ટ મળે તો ન મળે. અહીંયા જો હું એક વખત આમથી આમ નો વાહ હતો, આમ પતંગ ચગાવતો હતો, પણ હું નીચે ગયો કે સીધો હેઠો પડી ગયો. તો કઈ છું નહીં, ખાલી હાથ છે ને ખડી ગયો હતો. તાર ગોડાઉન નહોતું? તે ગોડાઉન ન હોય તો જ પડ્યો હોય ને લાગે. એટલે અમારે પારાપીટ તો ન કરવી પડી, એટલે અહીં પારાપીટ જેવું જ થઈ ગયું. હવે કંઈ પડવી નહીં, પડવી તો સીધા પતરા ઉપર. ના અત્યારે શું છે તમે કહેતા છો? આ છે અને શું કહેવાય? હું તાલપત્રી. હા તાલપત્રી એટલે ઓલો તડકો હતો ને ત્યારે નાખ્યું હતું, કેમ કે હેઠે છે ને બહુ તપી જતું હતું. તો તપી જાય ને એટલે આવું કાંક નાખ દે ને એટલે આ તમકે ને એટલે હું પ્રકાશ વહી જાય ઉપર. એમ હા પ્રકાશ આમ એટલે કાચ જેવું કામ કરે, એટલે પ્લાસ્ટિક નો, એટલે હેઠે કઈ ગરમી ન થાય, એમ વળા ન ફેંકે બીજા જેમ. આ ડમ્બલ કાંઈ ગયું ખાઈ તો. આ ડમ્બલ જો, આ ડમ્બલ આપણે આ નિશાર બનતી હતી ને તે અડધી સિમેન્ટ અને ખરિયાનો કટકો અને આ દબલા હતા તે આપણે આગળ એમાં નાખીને સિમેન્ટ નાખીને થોડીક અહીંયા પડી છે તો આપણે થોડીક નાખીને આવું બનાવ્યું ડમ્બલ. એક અહીંયા છે અને એક કાંઈ છે. આ તો જો આ આપણા ઘરે છે, આ કરણનું છે, પણ અહીંયા તો હોપટ નીકળી ગયું છે, કેમ કે આ એમનામ પડ્યું રહ્યું ને તે આ હેઠું વહી ગયું. એ ડમ્બલમાં લગભગ તારીખ લખી છે, હું તમને બતાવું. હેઠું તો કે જો આમાં તારીખ લખી છે, એમ હેઠું રાખ, આમ હેઠું આમ મૂકને ઓલાને જેમ આમ ઊભું આમ કા છે ઓલી સાઈડ હશે. ઓય ધપ કરીમાં આમ જો તારીખ બતાવતી છે આ 13/7/2020, એટલે કેટલા વર્ષ છે? 5-6 વર્ષ થયા. 13નું એમનામ છે. જો કાંટ ખાઈ ગયું છે, આ બધું ઉખડી ગયું છે. અહીં જો સિમેન્ટ બતાય છે, અહીંયા જોઈશું.
આમ થોડાક દી આપણને શોખ લાગ્યો આપણે આમ ડમ્બલ કરવી રોજ, પછી કંટાળી ગયો હતું તે મેં આ ઘરનું આપણો જુગાડ છે આપણે. હવે જો થોડોક વરસાદ આમ લાગે છે, થોડુંક માહોલ આમ વરસાદ આવે છે. અહીં શિહોરી માતાનો ડુંગરો છે જો, અહીંયા તે ધાબુ પરથી સારો બતાય. આ છે ને થોડીક વળી ગઈ છે, આ શું કહેવાય, પપૈયો નામ ભૂલી જાઉં છું. પપૈયો ઈ જ્યારે ના પહેલા હતી, પેલા શું હતું ના બદામ હતી તો કાયત્રી હતી પેલા, અહીંયા હતી ને કાયત્રી હતી. કાયત્રી બધા કે ન રખાય કરે તો એ કાઢી નાખી તો પછી કાક ઓલું શું કરણ, તો એ તો વહી ગયું. પછી કરણ ગઈ, પછી બીજું શું આવ્યું થોડું બદામ જ તે. પછી બદામે કોઈ કે ઘરમાં ન હોવાય તો એ બદામે તેમ ઉંબરના ઉપર આમ આવે ને તો એ કે બદામ કાઢી નાખ, તો બદામે ગયા. અત્યારે જો પપૈયો હાલે અને આંબો, અવડો મોટો આંબો છો પણ હજી એક કેરી નથી દેખાની. એ આંબો લગભગ મેં વાવ્યો હશે. એટલે કેવી રીતે ખબર, આમ કલમ તો વાળી હતી પણ ઉગી જ નહીં. એ મેં વાવ્યો તો એ મને કંઈક આમ આ કેમ કોઈક ગોટલા નાખ દે તો ઉગી જાય, તો હું કંઈક ભાળી ગયો તો મેં કીધું હાલ ને અહીંયા નાખ દઉં, તો એ એટલો મોટો છો. એના કેટલા વર્ષ થાય ખબર નહીં મને. તો હવે આપણે બ્લોગ આપણે એન્ડ કરી નાખ્યું, કેમ કે નાનો અમથો અંદાજે કેટલો થાય છે, 5 કે 6 મિનિટનો થાય તો ઠીક છે. તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળવી આપણે બીજા બ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.